हेलो विद्यार्थी मित्रों, तो स्वागत है तमारू इंस्पायर एकेडमी विडियो लेक्चर्स में। अने आगळना चेप्टर में आपणे आगळना लेक्चर में जोयुं कि सुरेख पथ पर गति थती होय त्यारे गतिनी दिशा, गति कोने कहीशुं, कोण, ए बधुं प्रथम लेक्चर में आपणे जोई लीधुं छे। बीजा लेक्चर में आपणे सरेराश वेग अने सरेराश झड़प तेना विषे समझ मेळवी कि तेमना एकम शुं होय छे, अथवा तो गतिना आलेख परथी आपणे पदार्थनी गति केवी छे ते जोयुं। तेमां जोयुं हतुं कि जो पदार्थ नियमित गति करतो होय तो तेनो स्थान समयनो आलेख એટલે કે આને આપણે જો નિયમિત ગતિ માટે આપણે યાદ એનું રિકેપ્ચર કરી લઈએ કે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય એનો મતલબ નિયમિત ગતિનો મતલબ કે ચોક્કસ સમયગાળામાં નિશ્ચિત અંતર કાપતો હોય। દાખલા તરીકે એનો આપણે સ્થાન સમયનો આલેખ દોરી આવો तो ए आलेख केवो आपणने मळशे नियमित गति माटे सुरेख मळशे। कोई पण खूण एवुं नथी कि दर वखते आ ज खूणाथी होय, आ रीते पण होई शके, आ रीते पण होई शके। जेम एनी झड़प नियमित गति करवानो दर वधारे हशे तेम आ आलेखनी लाइन उपर तरफ जती हशे। ए आपणे जोईशुं आगळ कि कई रीते आलेखनी लाइन उपरथी आपणने खूणा उपरथी कही शकीए कोनी गति वधु छे कि कोनी ओછી छे। आ केना शेना माटे आपणे जोयुं हतुं? नियमित गति माटे। कोई पदार्थ स्थिर होय तो आपने खबर है स्थिर पदार्थ माटे आपणे आवो आलेख मळे। आ स्थान है, समय, समय साथे तेनुं स्थान अचल रहे, समय बदलावा छतां स्थिर पदार्थनुं स्थान अचल रहे। एटले के अहींया 0 टाइमे मानो कि 30 मीटरનું स्थान होय एनुं उगम बिंदु तो टाइम गमे एटलो थाय परंतु तेनुं स्थान 30 मीटर ज रहेशे दरेक बिंदु माटे दरेक समये। एनो मतलब कि आ स्थितिमां पदार्थ स्थिर छे। अने अन्य एक जोयुं हतुं कि अनियमित गति करे त्यारे शुं थाय? ज्यारे पदार्थ अनियमित गति करे तेमां आपणे एवो किस्सो लीधो हतो कि शरूआतमां गति वधे छे, गति वधे अथवा गतिनो दर जे स्थान बदलावानो दर वधे अथवा घटे त्यारे एनो आलेख सुरेख नहीं मळे। सुरेख क्यारे मळशे? नियमित गति करतो होय त्यारे, એટલે કે અચળ ઝડપથી અથવા અચળ વેગથી ગતિ કરતો હોય, એટલે કે નિશ્ચિત સમયગાળામાં ચોક્કસ અંતર કાપતો હોય ત્યારે એની ગતિનો સ્થાન સમયનો આલેખ સુરેખ મળશે। એમાં કોઈ પણ રેખા હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ એ આપણે આગળ જોઈશું કે આ રેખા જેમ ઉપર રેખાનું स्थान तरफ जती जाए એટલે કે રેખાનો ધન x અક્ષ સાથેનો ખૂણો વધતો જાય છે તો એનો ઝડપ કે વેગ બદલાય છે કઈ રીતે તે આપણે આગળ અભ્યાસ કરીશું। અને જોયું અનિયમિત ગતિનો આલેખ આવો મળતો તો શરૂઆતમાં ગતિ વધતી હતી, પછી અચળ હતી અને પછી ઘટતી હતી। એટલે કે શરૂઆતમાં ગતિ વધે છે તો પણ અહીંયા વક્ર છે, પછી ગતિ નિયમિત થઈ જાય છે તો આ સુરેખ મળે છે। આપણું આ થઈ ગયું સ્થાન સમય। શરૂઆતમાં ગતિ વધે છે, આ પોર્શન માટે નિયમિત ગતિ છે અને આ પોર્શન માટે ગતિ ઘટે છે અને અંતે પદાર્થ સ્થિર થતો હતો। તો પદાર્થ જો સ્થિર થતો હતો તો અહીંયા આપણે જે આલેખને વક્ર કરવાને બદલે અહીંયાથી કેવો કરી દેશું? समयनी अक्ष ने समांतर, समयनी अक्ष ने समांतर आलेख मळे एटले पदार्थ स्थिर छे। तो आगळना लेक्चर में आपणे जोई लीधुं आटलुं, तेनो उपयोग आवे छे एटले आपणे रिविजन करी लीधुं। पछी आपणे जोयुं हतुं सरेराश वेग अने सरेराश झड़प। तो सरेराश वेगनुं आपणे सूत्र लख्युं हतुं, सरेराश वेग बराबर सरेराश वेग बराबर स्थानांतर अथवा एवं कीधुं हतुं कुल स्थानांतर। આપણે સ્થાનાંતર લખીએ, છેદમાં એ સ્થાનાંતર કરવા માટે કેટલો સમયગાળો લે છે। આપણે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરીએ છીએ એના માટે આ જ સમજવા માટે ઉદાહરણ લઈએ કે સરેરાશ વેગ ખરેખર એક્ઝેક્ટલી એનો મતલબ તો સમજાવી દીધો હતો પણ ફરીથી એનું રિવિઝન કરી લઈએ ક્વિક કે કોઈ પદાર્થ અહીંયા એ સ્થાન ઉપર છે
શરૂઆતમાં એ સ્થિર છે, પછી એની ગતિ વધે છે, ખૂબ ઝડપથી ગતિ વધારી અને બી સ્થાન પર પહોંચે છે. એ થી બી સ્થાન પર આપણે જોઈએ. એ થી બી સ્થાન માનો કે 110 મીટર છે અને એ થી બી પર પહોંચવા માટે એ 10 સેકન્ડ લે છે. એ થી બી પર પહોંચવા માટે ખૂબ ઝડપથી વધે છે. બી થી પણ એ જ દિશામાં આગળ વધે છે. બી થી એ સી પર પહોંચે છે. સી પર પહોંચે છે. બી થી સી નું અંતર ધારો કે 70 મીટર છે અને આના માટે એ 3.5 સેકન્ડ લે છે. એ થી બી અને બી થી સી સુધી પહોંચે છે ત્યારે એની એ પર તો સ્થિર છે, એ પર સ્થિર છે. એ થી બી પર પહોંચી, બી પર સ્થિર નથી થતો, બી પર પહોંચે છે. પછી બી થી એની ઝડપ વધે છે કે કંઈ પણ થાય છે અને બી થી સી સુધી જે 70 મીટરનું અંતર છે તે કાપવા માટે એ 3.5 સેકન્ડ લે છે. એટલે સી પર પછી સ્થિર થાય છે. એ અને સી પર પદાર્થ અહીંયા સ્થિર હતો. અહીંયાથી આપણે માનો કે આપણે મોટરસાઇકલ જ લઈ લઈએ તો શાઇન ગાડી ભાઈ અહીંયાથી કોઈ કિક મારીને સ્ટાર્ટ કરે છે અથવા તો સેલ્ફ સ્ટાર્ટ કરે. અહીંયાથી બી પર પહોંચે 110 મીટર સુરેખ દિશામાં તો 10 સેકન્ડ લે છે. અને બી પરથી એને એવું લાગે કે ભાઈ લીવર વધારે દઈએ, ઘટાડીએ, એવું કાંઈ કરે છે, બ્રેક મારે છે કે જે કાંઈ પણ કરે છે. બી થી સી સુધી પહોંચતા અહીંયા બી પર સ્થિર નથી થતો. બી થી સી સુધી જે 70 મીટરનું અંતર છે તે પહોંચતા, તે કાપતા એને 3.5 સેકન્ડ લાગે છે. તો આ કિસ્સામાં આપણે એ થી બી દરમિયાન એનો વેગ અલગ મળે છે, બી થી સી દરમિયાન પણ એનો વેગ અલગ મળે છે. આપણે જોઈએ કે એ થી બી દરમિયાન વેગ કેટલો થશે. વેગ એ ટુ બી, તો એ થી બી દરમિયાન એનો વેગ થશે. એ થી બી દરમિયાન સ્થાનાંતર કેટલું થાય છે 110 મીટર. સમય કેટલો લે છે 10 સેકન્ડ. તો આનો જવાબ આપણને મળશે એ થી બી માટે વેગ 11 મીટર પ્રતિ સેકન્ડ. એ થી વી એ ટુ બી એવરેજ વેગ, એ થી બી સુધીનો સરેરાશ વેગ. બી થી સી સુધીનો વેગ કેટલો મળે છે આપણને એ જોઈએ કે વેગ બી ટુ સી, બી થી સી સુધી સ્થાનાંતર કેટલું કરે છે 70 મીટર. અહીંયા આપણે લખીશું 70 મીટર છેદમાં સમય કેટલો લે છે 3.5 સેકન્ડ. તો આનો જવાબ આપણને મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ. વી બાર ક્યારે, તો કે એવું તો નહીં લખીએ બી થી સી માટે. તો આપણને જો ખરેખર એ થી બી સુધી પહોંચે ત્યારે 11 મીટર છે, બી થી સી સુધી પહોંચે ત્યારે 20 મીટર છે. પરંતુ મેં તમને કીધું હતું કે સરેરાશ વેગ ખરેખર શું છે તે આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. પરંતુ જો આનો સરેરાશ વેગ મેળવીએ સંપૂર્ણ સ્થાનાંતર અથવા સંપૂર્ણ ગતિ દરમિયાન, તો એનો સરેરાશ વેગ આ રીતે આપણે લખી શકીએ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર કેટલું થાય છે 110 અને 70 180 મીટર. સમય કેટલો લે છે 10 ને 3 13.5 સેકન્ડ. આ સરેરાશ વેગ છે એ ખરેખર શું છે તો કે ગતિ સ્ટાર્ટ કરે છે એ થી અને સી સુધી પહોંચે છે એ દરમિયાન એનું કુલ સ્થાનાંતર એ થી સી સુધી પહોંચે ત્યારે સ્થાનાંતર કેટલું છે એ આપણે લખ્યું 180 મીટર સ્થાનાંતર. અને તેના છેદમાં આપણે સરેરાશ વેગ લખવા માટે સમયગાળો તો એ થી સી સુધી પહોંચવા માટે સમયગાળો કેટલો લીધો 10 ને 3.5 એટલે અહીંયા લખીએ આપણે 13.5 સમયગાળો. તો આનો જવાબ આપણે મેળવશું તો આનો જવાબ આપણને મળશે 13.33 મીટર પ્રતિ સેકન્ડ. વી બાર એટલે કે એ થી સી દરમિયાન સંપૂર્ણ ગતિ દરમિયાન એનો સરેરાશ વેગ 13.33 મીટર પ્રતિ સેકન્ડ છે. આનો મતલબ આપણે એ રીતે કરી શકીએ, મેં અગાઉ સમજાવ્યું તેમ કે વચ્ચે કદાચ એ થી બી સુધી પહોંચતા એ કદાચ ગમે એટલી શરૂઆતમાં ગાડી ફૂલ સ્પીડમાં ચલાવીને પછી એકદમ ધીમી કરીને પણ આટલું અંતર કાપે, અને બી થી પણ એ કદાચ
હાવ ધીમે ધીમે ગાડી ચલાવીને અહીંયા ફૂલ સ્પીડમાં અંતર કાપે, એટલું અંતર માનો કે હાવ ધીમેથી ચલાવે ગાડી, અને બાકીનું અંતર 50 મીટર ફૂલ હાવ ધીમેથી ગાડી ચલાવે, અને બાકીનું 20 મીટર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે, એ રીતે કાપે. તો દરેક સેકન્ડે, દરેક ક્ષણે એનો વેગ અલગ અલગ હશે, પરંતુ સરેરાશ વેગ આટલો છે. આનો મતલબ કે એને જો A થી C સુધી પહોંચવું છે અને 13.5 સેકન્ડમાં પહોંચવું હોય ને A થી C સુધી, તો એને 13.33 મીટર પ્રતિ સેકન્ડના વેગથી A થી ગાડી સ્ટાર્ટ કરે. ગાડીનું સ્પીડોમીટર છે એ માનો કે 13.33 મીટર પ્રતિ સેકન્ડ વેગ બતાવે. A થી પણ એટલો જ વેગ હોય, A પર પણ ક્યાંયથી ગાડી આવે છે ને એનો અચળ વેગ કરે છે ગાડી ચલાવતા ચલાવતા કે 13.33 મીટર પ્રતિ સેકન્ડ જેટલો A પર, અને તેથી એ જ વેગથી જો એ ગાડી ચલાવે ને તો 13.5 સેકન્ડમાં 180 મીટર અંતર કાપે. સરેરાશ વેગ આ છે. આનો મતલબ કે આગળથી ગાડી ચલાવતા ચલાવતા આવે છે ને એ પર પહોંચે ત્યારે એનો વેગ 13.33 મીટર પ્રતિ સેકન્ડ છે, અને આ જ વેગથી એ ગાડીને લીવર પકડી રાખે છે. એ જ રીતે કે એનો વેગ બદલાય નહીં, 13.33 મીટર પ્રતિ સેકન્ડ અચળ રહે. તો આ વેગથી જો એ ગાડી ચલાવે તો A થી C સુધી પહોંચતા એટલે કે 180 મીટર અંતર કાપતા 13.5 સેકન્ડ લાગે. આ હતું સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ. પણ આપણે આ રીતે કરી શકીએ કે અહીંયા તો સુરેખ પથ પર ગતિ છે અને એક જ દિશામાં છે, તો વેગ અને ઝડપ બંને સમાન મળશે. સુરેખ પથ પર છે અને એક જ દિશામાં છે, તો વેગ અને ઝડપ બંને સમાન મળશે. પરંતુ આપણે જોઈશું કે સુરેખ પથ પર અને આગળ પાછળની દિશામાં ગતિ હોય તો ઝડપ અને વેગ અલગ અલગ મળે છે. જે આપણે આગળના એક્ઝામ્પલમાં NCERTની બુકમાં છે એક્ઝામ્પલ, તે સોલ્વ કર્યું હતું, તેમાં જોયું હતું બંને કિસ્સામાં ઝડપ અને વેગ એક જ દિશામાં અને સુરેખ પથ પર ગતિ કરતો હતો જ્યારે કણ, ત્યારે પ્રથમ કિસ્સામાં વેગ અને ઝડપ બંને સમાન મળ્યું હતું, સરેરાશ વેગ અને ઝડપ. બીજો કિસ્સો કે જેમાં કણ આ દિશામાં પણ ગતિ કરતો હતો અને એ જ રેખા પર એની વિરુદ્ધ દિશામાં પરત ફરતો હતો, તો એ કિસ્સામાં વેગ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને અલગ અલગ મળ્યું હતું. હવે આપણે જોઈએ કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આધારિત કયા પ્રકારના ન્યુમેરિકલ પૂછાઈ શકે. તો આપણે સરળથી શરૂઆત કરીએ કે જેથી આપણો પાયો મજબૂત બને, અને પછી આપણે ટ્વિસ્ટેડ ન્યુમેરિકલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ એક એક્ઝામ્પલ છે તેના માટે કે કોઈ કણ સુરેખ પથ પર, કોઈ કણ સુરેખ પથ પર A થી B સુધી V1 ઝડપથી અને B થી A અને B થી A સુધી V2 ઝડપથી ગતિ કરે છે. તો કણની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવો. આ પ્રકારનું ન્યુમેરિકલ છે, સુરેખ પથ પર ગતિ કરે છે તેના માટે. તો કે કોઈ કણ સુરેખ પથ પર A થી B સુધી V1 ઝડપથી, મિત્રો આ શબ્દ ઉપર નોંધ લઈશું આપણે, V1 ઝડપથી અને B થી A સુધી, પહેલાં A થી B સુધી જાય છે, પાછો B થી A સુધી આવે છે. તો સુરેખ પથ પરની ગતિ માટે આપણે A થી B આ દિશામાં જાય તો B થી A પણ એ જ માર્ગ પર પરત, ખાલી દિશા બદલાવાની, આમ વળાંક લઈને ન આવે. B થી A સુરેખ પથ પર ગતિ છે એટલે, અને B થી A સુધી V2 ઝડપથી ગતિ કરી છે. તો કણની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવો. આ પ્રશ્નમાં આપણે જોઈએ કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવાનો છે. V1 ઝડપથી A થી B સુધી પહોંચે છે અને V2 ઝડપથી B થી A પહોંચે છે. અને આમાં તમને ઓપ્શન પણ આપેલા હોય. પ્રથમ સરેરાશ ઝડપ અને વેગ મેળવવાનો છે એટલે પ્રથમ ઓપ્શન હોય A, V1 + V2 / 2
v1 પ્લસ v2 છેદમાં 2 ઓપ્શન એ. ઓપ્શન બી આવું આપેલું હોય v1 માઇનસ v2 છેદમાં 2 v2 માઇનસ v1 છેદમાં 2. ઓપ્શન સી આવું આપેલું હોય 2 સોરી અહીંયા લખી દઈએ આપણે ઓપ્શન સી 2v1 v2 છેદમાં 2 સોરી છેદમાં 2 નહીં v1 પ્લસ v2 કોમા 0. અન્ય ઓપ્શન હોય 2v1 ડી ઓપ્શન આપે 2v1 v2 છેદમાં v2 માઇનસ v1 કોમા 0. 4 ઓપ્શન આ રીતે આપી દીધો હોય આ જ પ્રશ્નમાં આપણને એ બી સી ડી. આ કિસ્સામાં કોણ એ થી બી સુધી સુરેખ પથ પર જાય છે અને બી થી એ પરત ફરે છે ભાઈ. આપણે લખી દઈએ. આનું સોલ્વ કઈ રીતે કરવું એ જોઈએ સોલ્યુશન. એટલે તમને ઓપ્શન ફટાફટ આઈડિયા આવશે કે કયો ઓપ્શન આવશે. સૌપ્રથમ એ થી બી સુધી પહોંચે છે કોણ એ થી બી. પ્રથમ ગતિ કરે છે ત્યારે શું થાય છે તો કે કોણ એ થી બી v1 ઝડપથી. તો આ દિશામાં ગતિ કરે છે ત્યારે v1 ઝડપ છે. ઝડપ આપેલી છે મિત્રો v1 વેગ નથી. અને બી થી એ પરત ફરે છે ત્યારે v2 ઝડપથી ગતિ કરે છે. હવે અહીં આપણે જાણીએ છીએ કે ઓપ્શન તો v1 v2 સ્વરૂપમાં છે અને આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવાનો છે. તેનું સૂત્ર આપણે મૂકીએ સૌપ્રથમ સરેરાશ ઝડપનું. સરેરાશ ઝડપ બરાબર આપણને ખબર છે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. પરંતુ આન્સરમાં જે v1 v2 જ આવેલા જેમાં કંઈ પથ લંબાઈ આવતી નથી. પ્રશ્નમાં કંઈ આપેલી નથી પથ લંબાઈ. એમાં પથ લંબાઈ કેટલી થશે અહીંયા કંઈક પથ લંબાઈ તો મૂકવી પડશે ને તો આપણને આનો જવાબ મળશે. બીજું અહીંયા સૂત્રમાં તો સમયગાળો પણ આવે છે. આમાં કંઈ સમયગાળો આપેલો છે t1 t2 કે કશો પણ કાંઈ પણ કે આટલા સમયમાં એ થી બી સુધી પહોંચે છે કે બી થી એ પરત ફરે ત્યારે આટલો સમય લાગે છે એ પણ નથી આપેલું. તો આવા કિસ્સામાં આપણે ધારવું પડે અને અંતિમ જવાબ પાછો આ v1 v2 વાળા સ્વરૂપમાં જ લાવવો પડશે. આપણે કદાચ આવો લાવી દઈએ કે પથ લંબાઈ x છેદમાં સમય t. ધારો કે આપણે આ જવાબ લાવીએ પણ ચારમાંથી ઓપ્શન તો આપણે ચારમાંથી એક ટીક કરવાનું છે. તો આ જવાબ આપણો તો ખોટો પડે કે પથ લંબાઈ x ધારી લઈએ અને સમય t ધારી લઈએ. તો અથવા તો આપણે v1 માટે કંઈક અલગ ધારીએ અને v2 માટે અલગ અલગ સમય ધારીએ તો પણ t પ્લસ t ડેશ અથવા t1 પ્લસ t2 મળે. તો અહીંયા પણ આપણો જવાબ તો આ સ્વરૂપમાં છે નહીં. તો આ રીતે આપણે લાવવાનો નહીં પડે જવાબ. તો આવા કિસ્સામાં આપણે જવાબને v1 v2 સ્વરૂપમાં ફેરવવો પડે. આપેલી માહિતી હોય તેનો ઉપયોગ કરવાનો થાય. કઈ રીતે ઉપયોગ કરીએ એ શીખીએ. અહીં આપણે એ થી બીનું અંતર નથી આપેલું. તો ધારો કે અંતર આપણે ધારી લઈએ x. આવા કિસ્સામાં તમારે અંતરને x ધારી લેવું. પછી તમારી ઉપર ડિપેન્ડ કરે કે અંતરને x ધારવું y ધારવું z ધારવું a ધારવું સ્મોલ a કે ડિસ્ટન્સ d ધારવું એ આપણી ઉપર નક્કી કરે. અથવા તો આગળના ન્યુમેરિકલમાં જોઈએ કે 2x ક્યારે ધારવું 3x કઈ રીતે ધારવું ઇઝી પડશે. પથ લંબાઈ તો આપણે x ધારી દઈએ a થી b નું અંતર. સમયગાળો કેમ કરીશું તો કે જ્યારે હવે આગળ પણ એવું ધારી લઈએ કે ધારો કે a થી b નું અંતર x મીટર છે અને બીજું પણ આપણે ધારણા કરવું છે સમયગાળા માટે. તો કે કોણ a થી b પર પહોંચે ત્યારે t1 સમય લાગે છે એવું ધારી લઈએ. આ v1 વેગ માટે a થી b પર પહોંચતા t1 સેકન્ડ લાગે છે અને બી થી એ રિટર્ન v2 વેગ છે. તો બી થી એ પરત ફરે છે ત્યારે એને t2 સમય લાગે છે. તો કે બી થી એ પર પહોંચતા t2 સેકન્ડ લાગે છે. આટલી ધારણા આપણે આમાં કરી લીધી. એ થી બી નું અંતર આપણે લઈ લીધું x મીટર
V1 માટે T1 સમય લીધો અને B થી A માટે T2 સમય લીધો. તો A થી B ની ગતિ માટે આપણે એવું કંઈ લખી શકીએ? હવે મહત્વનું છે કે A થી B ની ગતિ માટે આપણે શું લખી શકીએ? કે ઝડપ આપણને V1 આપેલી છે, તો ઝડપ બરાબર શું થશે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય. તો A થી B x જેટલું અંતર કાપવા માટે T1 સમય લે છે. આપણે અંતરના છેદમાં સમય આવું લખી શકીએ, અંતર કેટલું છે x, સમય કેટલો લે છે A થી B માટે? A થી B માટે સમય કેટલો લે છે? તો કે T1. A થી B માટે અંતરના છેદમાં સમય બરાબર આપણે શું લખી શકીએ? V1 ઝડપ થાય ને, તો આ લખી શકીએ V1 બરાબર x ના છેદમાં T1. આટલું લખી શકીએ કે નહીં આપણે? B થી A માટે પણ આ જ રીતે, B થી A માટે B થી A પરત ફરે છે ત્યારે અંતર કેટલું કાપે છે? B થી A માટે પણ ઝડપ બરાબર શું થશે? ઝડપ આપેલું છે અહીંયા આપણને V1 V2, એટલે મગજમાં આપણે એવું વિચારવું કે અહીંયા ઝડપના સૂત્ર મૂકીએ, ઝડપ આપેલું છે એટલે V1 ઝડપથી ને V2 ઝડપથી ગતિ કરી. તો B થી A માટે ઝડપ બરાબર શું થશે? અંતરના છેદમાં સમય. A થી B નું અંતર x હોય સુરેખ પથ પર, તો B થી A નું અંતર પણ x રહે, એ બદલાઈ ન જાય. તો B થી A ના કિસ્સામાં પણ અંતર તો x મીટર થશે. અને આપણે એવું ધાર્યું છે કે B થી A પર પહોંચતા T2 સમય લાગે છે. T2 ઝડપની વ્યાખ્યા જ આ રીતે આપી શકાય કે અંતર જે આપણે ચોક્કસ લઈએ તો કે આપેલ અંતર કાપવા માટે કેટલો સમયગાળો લે છે? તો કે જે કુલ અંતર અને એનો સમયગાળો એ કાપવા માટે એના ગુણોત્તરને અથવા અંતરના છેદમાં સમયગાળો હોય તો એને શું કહીએ? ઝડપ. તો આને પણ આપણે V2 કહી શકીએ B થી A ના કિસ્સામાં, કારણ કે V2 એની ઝડપ છે. B થી A સુધી એ V2 ઝડપથી જાય છે. તો B થી A સુધી V2 ઝડપનો મતલબ જ એ થાય કે આટલું અંતર B થી A સુધી અને B થી A સુધી પહોંચતા સમયગાળો લઈએ, એનો ગુણોત્તર કરીએ, અંતરના છેદમાં સમયગાળો મૂકીએ તો ઝડપ મળે. તો x/T1 મળે છે, પણ B થી A ની ઝડપ કેટલી છે? V2. તો V2 બરાબર x ના છેદમાં T2. T1 સોરી હું બોલી ગયું, તો x ના છેદમાં T2 લખી શકીએ આપણે. આટલું થઈ ગયું ક્લિયર. હવે આપણે મેળવવી છે પથ લંબાઈ. તો આ કિસ્સામાં આપણી પાસે પથ લંબાઈ છે, કેટલી છે? A થી B સુધી પહોંચે સરેરાશ ઝડપ માટે અને B થી A પરત ફરે છે. તો પહેલા x જેટલું અંતર કાપે, પછી પાછો x જેટલું અંતર કાપે. તો પથ લંબાઈ આપણને મળશે, પથ લંબાઈ આપણને મળશે 2x. કારણ કે A થી B સુધી આવે ત્યારે x જેટલું અંતર કાપશે, x A થી B વત્તા બીજું x અંતર B થી A પહોંચે ત્યારે. સરેરાશ ઝડપ માટે તો પથ લંબાઈ આપણે કુલ અંતરને જ લેવાની છે. આ થઈ ગયું આપણું પથ લંબાઈ મળી ગયું, બરાબર આપણને મળશે 2x. પથ લંબાઈનું મૂલ્ય આપણી પાસે આવી ગયું 2x. હવે સમયગાળો કેટલો છે ટોટલ? સમય કેટલો રહે છે? કુલ સમય મિત્રો. મેં ત્યારે સૂત્ર સમજાતો હતો ત્યારે હું બોલતો હતો કુલ પથ લંબાઈ અથવા કુલ સમયગાળો, એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. A થી B સુધી પહોંચે અને B થી A પરત ફરે, કારણ કે અહીં સરેરાશ ઝડપ સંપૂર્ણ ગતિ માટે મેળવવાની છે. તો A થી B સુધી પહોંચે ત્યારે કેટલું T1 સેકન્ડ લે છે આપણે એવું ધાર્યું, અને B થી A પરત ફરે ત્યારે પાછો T2 સેકન્ડ. તો કુલ કેટલો સમય લાગશે? તો સમયગાળો કેટલો થશે? T1 પ્લસ T2 સેકન્ડ. અને આપણે મીટર કહીએ, એમાં મીટરની બહુ જરૂર નથી કે મીટર કે સેકન્ડ, પણ આપણે યાદ રહે એટલા માટે લખીએ T1 પ્લસ T2 સેકન્ડ. તો આપણે સરેરાશ ઝડપનું સૂત્ર છે તેમાં મૂલ્ય મૂકીએ. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ કેટલી મળે છે? 2x. સમય કેટલો મળે છે? T1 પ્લસ T2. પરંતુ અંતિમ જવાબ તો પાછો અહીંયા તકલીફ પડી, V1 V2 ના સ્વરૂપમાં છે. તો આપણે T1 ને T2 ને આપણે એવું કરી શકીએ કે T1 ને સૂત્રનો કરતા બનાવી અને આની ઉપરથી T1 ની કિંમત મેળવી શકીએ. આની ઉપરથી મિત્રો T1 ની કિંમત શું મળશે? આ સમીકરણ ઉપરથી V1 બરાબર x ના છેદમાં T1. T1 ને હું પેલી બાજુ લઈ જાઉં તો અને આ V1 ને બરાબરની આ સાઈડ લઈ આવું જમણી બાજુ, તો આપણને શું મળશે? T1 બરાબર
T1 અહીંયા ઉપર જતું રહેશે, અહીં આ બાજુ છેદમાં છે, બરાબરની ડાબી બાજુ લઈ જઈશ એટલે ઉપર જતું રહેશે T1 બરાબર x એમને V1 ને હું જમણી બાજુ લઈ આવું તો લખી શકીએ T x ના છેદમાં V1. એવી જ રીતે આ કિસ્સામાં પણ આપણે T2 ને સૂત્ર કરતા બનાવીએ તો આપણે શું કરીએ, T2 બરાબર x ના છેદમાં V2 આટલું લખી શકીએ આપણે. આટલું ક્લિયર મિત્રો? તો હવે T1 અને T2 ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ. 2x અહીંયા આપણે પથ લંબાઈનું 2x મૂક્યું અને T1 ની જગ્યાએ શું મૂકી શકીએ, x ના છેદમાં V1 વત્તા T2 ની જગ્યાએ શું મૂકી શકીએ, x ના છેદમાં V2. આની ઉપરથી આપણે થોડો ઘણો આઈડિયા આવે કે જો બંનેમાંથી x કોમન લઈએ, x કટ થઈ જશે અને V1 V2 વાળું સૂત્ર આપણે કંઈક તારવીએ તો અહીંયા આપણને મળશે 2x છેદમાં x બારોબાર લઈએ આપણે, અથવા તો હમણાં રહેવા દઈએ બારોબાર લેવું. આનું V1 અને V2 નો લસા શું થશે તો કે V1 ઇન્ટુ V2 V1 ઇન્ટુ V2 x ના છેદમાં V1 પ્લસ x ના છેદમાં V2 એનું સાદુરૂપ આપવું હોય તો આપણે કેમ આપી શકીએ તો કે છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે એનો લસા V1 V2 છે અને અહીંયા V2 અહીંયા x ની સાથે V2 ગુણાશે તો કે V2x વત્તાના વત્તા એ આ x ની સાથે V1 ગુણાશે V1x. આવું સાદુરૂપ આપણે આપી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે છેદનો છેદ અંશમાં જશે બરાબર. આપણે એવું લખી શકીએ કે આ V1 V2 છે એ અંશમાં જતું રહે છે તો કે 2 ઇન્ટુ x બ્રેકેટ V1 ઇન્ટુ V2 અપોન V2x પ્લસ V1x. હજી આપણે અંતિમમાં જો x છે હજી આ x ને પણ દૂર કરવું પડશે. તો હવે તો મોટાભાગના વિદ્યાર્થીને આવડી ગયું છે કે x કેમ દૂર કરીશું તો કે આ બંનેમાંથી x સામાન્ય લઈ લઈએ તો આપણને શું મળશે, સરેરાશ ઝડપ બરાબર શું મળે છે 2x V1 ઇન્ટુ V2 અપોન આ બંનેમાંથી હું x સામાન્ય લઈ લઉં તો x બહાર કાઢીએ તો અંદર શું વધશે, અહીંયા x અહીંયાથી નીકળી જાય એટલે V2 વધે વત્તાના વત્તા અહીંયાથી x નીકળી જાય એટલે V1 વધે. છેદમાં આવે છે V1 પ્લસ V2 ઇન્ટુ x. જો ઉપર નીચે બંને x છે તો બંનેને આપણે ઉડાડી દઈએ, પાંખો આપી દઈએ. આ x ગયો, આ x ગયો, તો અંતિમ જવાબ આપણને મળશે સરેરાશ ઝડપ બરાબર 2 એમને રહે છે V1 V2 છેદમાં x નીકળી ગયું V2 પ્લસ V1 સરેરાશ ઝડપ. આનો જવાબ મીટર પ્રતિ સેકન્ડ હશે, આમાં આપેલો નથી એટલે આપણે જરૂર નથી. સરેરાશ ઝડપ આપણને આટલી મળે છે 2 V1 ઇન્ટુ V2 છેદમાં V2 પ્લસ V1. આવું કંઈ દેખાય છે? યસ, C. અને કદાચ ડી ઓપ્શન પણ આવો આપેલો હોય તો ધારો કે આપણને તો અત્યારે ઓપ્શન મળી ગયો કે આ બધામાંથી સરેરાશ ઝડપ V1 V2 2 V1 V2 છેદમાં V1 પ્લસ V2 0. અહીં સ્થાનાંતર મેળવવાનું છે છતાં પણ આપણે C ઓપ્શન કરેક્ટ મળી ગયો કારણ કે ખાલી એક ઉપરથી, કારણ કે સરેરાશ ઝડપ એકમાં જ આટલી છે તો આપણને C તો મળી ગયો એક્ઝેક્ટલી. પણ કદાચ આવું આપે તો અહીંયા તો બરાબર છે, ઓપ્શન ડી આવો ફેરવી નાખે તો V1 પ્લસ V2 સોરી બ્લેકથી જ આપણે લખીએ V1 પ્લસ V2 કોમા અહીંયા આવું લખે તો 2 V1 V2 V2 માઇનસ V1. તો સરેરાશ ઝડપ તો જો C અને D બંનેમાં આવે છે પણ આ શું હશે આન્સર તો કે આ સરેરાશ સ્થાનાંતર આ સરેરાશ વેગનો આન્સર હશે. સરેરાશ વેગ મેળવવો પડશે આ કિસ્સામાં. સરેરાશ વેગ કેટલો થશે? સરેરાશ વેગનું સૂત્ર આપણે જાણીએ છીએ એમ સરેરાશ ઝડપનું સૂત્ર છે પથ લંબાઈના છેદમાં સમયગાળો. એ જ રીતે સરેરાશ વેગનું સૂત્ર થશે કુલ સ્થાનાંતર અથવા તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. હવે મિત્રો તમે નક્કી કરજો કે સ્થાનાંતર કેટલું થાય છે. કણ A થી B સુધી આવે છે ને B થી પાછો A પર પહોંચી જાય છે. પ્રારંભિક સ્થાને અંતિમ સ્થાન કેવું આવે છે? એક જ બિંદુ પર સંપાત થાય છે.
તો એના સ્થાનમાં કશો ફેરફાર થયો? સમય સાથે એનું સ્થાન બદલાણું નથી. ભલે આપણે વચ્ચેનો સમય આપણે જોવાનો નથી, અહીંયા તો આપણે સ્થાનાંતરનો મતલબ કે એના સ્થાનમાં કેટલો ફેરફાર થાય છે. તો કે T1 ને T2 ટોટલ સમય T1 પ્લસ T2 લાગશે. તો કે T1 વત્તા T2 જેટલા સમયમાં A થી B અને B થી A પરત ફરે છે, એટલે કે એના સ્થાનમાં ફેરફાર થતો નથી. એનું સ્થાનાંતર કેટલું મળશે આ કિસ્સામાં? 0. તો આ સૂત્રમાં આપણે કિંમત લખીએ, 0ના છેદમાં સમયગાળો T1 પ્લસ T2. 0ના છેદમાં કદાચ આપણે પારસમણીને પણ મૂકીએ તો એ 0 જ જવાબ આવે. તો આનો જવાબ આપણે આવશે 0, સરેરાશ વેગ. તો આ કિસ્સામાં જો સરેરાશ ઝડપ બંનેમાં સમાન આપેલી હોત તો પછી આપણે સરેરાશ વેગ મેળવવો પડે કે સરેરાશ વેગ કેટલો છે. તો જવાબ શું આવશે મિત્રો? સી કરેક્ટ આન્સર. અહીં સ્થાનાંતર 0 છે એટલે સરેરાશ વેગ તો 0 આવશે. અને સરેરાશ ઝડપનું સૂત્ર આપણે મેળવ્યું 2v1 ના છેદમાં v2 પ્લસ v1 અથવા v1 પ્લસ v2 કાંઈ પણ ચાલે. તો આ પ્રકારના જો ન્યુમેરિકલ પૂછાય તમને તો હવે આવડી જવા જોઈએ. આ પ્રકારના ન્યુમેરિકલમાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. હવે એક અન્ય એક્ઝામ્પલ જોઈએ કે જે હોમવર્કમાં તમારે કરવાનું છે કે કોઈ કણ, આખું વાક્ય લખી દઈએ, કોઈ કણ A થી B ગતિ દરમિયાન ગતિ માટે અડધું અંતર સુરેખ પથ પર જ ગતિ કરે છે. અડધું અંતર v1 ઝડપથી અને બાકીનું અંતર v2 ઝડપથી કાપે છે. તો સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવો. આમાં ઓપ્શન નથી આપતો મિત્રો તમને કે કોઈ કણ A થી B ગતિ માટે અડધું અંતર v1 ઝડપથી કાપે છે. A થી B સુધી જાય છે તેમાંથી અડધું અંતર v1 ઝડપથી કાપે છે અને બાકીનું અંતર v2 ઝડપથી કાપે છે. તો બાકીનું અંતર પણ અડધું જ થશે. તો અડધું અંતર v2 ઝડપથી કાપે છે તો A થી B સુધી જાય છે, આમાં પરત નથી ફરતો. તો એ ગતિ દરમિયાન એનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવો. આનો જવાબ મિત્રો તમારે કમેન્ટમાં આપવાનો છે કે આનો જવાબ શું આવે છે, સરેરાશ વેગ કેટલો આવે છે ને સરેરાશ ઝડપ શું મળે છે. હવે અન્ય એક એક્ઝામ્પલ જોઈએ કે કોઈ કણ સુરેખ પથ પર જ ગતિ કરે છે. એક્ઝામ્પલ 2, કોઈ કણ સુરેખ પથ ગતિ દરમિયાન એનું જે અંતર છે A થી B સુધી પહોંચે છે. A થી B સુધી ગતિ દરમિયાન ગતિ માટે સુધીની ગતિ માટે અડધું અંતર v ઝડપથી કાપે છે અને બાકીનું અંતર સરખા સમય માટે અથવા સમાન સમય માટે ચાલીને v1 અને v2 ઝડપથી કાપે છે. કોઈ કણ A થી B સુધીની ગતિ માટે અડધું અંતર v ઝડપથી કાપે છે, બાકીનું અંતર સમાન સમય માટે ચાલીને v1 અને v2 ઝડપથી કાપે છે. તો તેની સરેરાશ ઝડપ મેળવો. A થી B સુધી કણ ગતિ કરે છે. આપણે હવે આનો આન્સર કઈ રીતે કરવું, આગળના ન્યુમેરિકલમાં જોયું એમ આ પ્રકારના પ્રશ્નોમાં આપણે
ઇઝી પડશે કે આપણે જોઈને આકૃતિ દોરીએ તો રફ આકૃતિ, એવી જરૂર નથી કે સ્કેલ માપ પ્રમાણે દોરવી. અડધું અંતર v1 ઝડપથી કાપે છે, એનું ટોટલ a થી b સુધીની ગતિ કરે છે, એમાં અડધું અંતર તો v ઝડપથી કાપશે અને બાકીનું અંતર સમાન સમય માટે ચાલીને, એટલે કે સમાન સમય માટે ગતિ કરે છે, બાકીનું જે અંતર છે તેમાં સમાન સમય માટે ગતિ કરીને v1 અને v2 ઝડપથી કાપે છે. તો તેની સરેરાશ ઝડપ મેળવો. તો આપણે આટલું કરી શકીએ. પહેલાં તો આકૃતિ તો દોરી જ શકીએ. કણને a થી b સુધી ભાઈ જવા દો, ગતિ કરો. હવે આ કિસ્સામાં જો a થી b ના કેટલા ભાગ કરવાના છે? અડધો અડધો, એટલે 2 ભાગ કરવાના છે. તો સરળ એ પડશે, a થી b નું અંતર x ને બદલે 2x લઈએ, કારણ કે એનું અડધું કરશું 2x નું, એટલે આપણને x મળી જશે. કદાચ તમે x લ્યો તો પણ જવાબમાં કશો ફરક નહીં પડે, પણ આપણી સરળતા ખાતર x ને બદલે 2x લઈએ. ધારો કે a થી b નું અંતર a થી b બરાબર 2x છે. આ ધારણા થોડીક નીચે લખીએ જેથી આપણે ડેટા લખવામાં સરળતા રહેશે. ધારો કે a થી b બરાબર 2x છે. સાયન્સમાં હવે આપણે ધારવાનું જ રહેશે, મોટા ભાગનું તો ધારણા ઉપર જ હાલે ને પાછું આપણું સત્ય પણ પડે, ધારણાઓ એ સત્ય પણ પડે છે, એટલે વિશ્વાસ રાખવાનો, એટલે આપણે સાયન્સમાં પ્રગતિ કરીએ. a થી b સુધી અંતર 2x છે, તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ 2x અંતર, સરળતા ખાતર દેખાય આપણને, આકૃતિ પણ મળશે ને એટલે આપણને થોડો ઘણો આઈડિયા આવી જાય કે હવે શું કરવાનું છે. આ અંતર 2x. હવે a થી b સુધીની ગતિ મળે અડધું અંતર v1 ઝડપથી કાપશે, જેનું અડધું કેટલું થશે? અહીંયા ક્યાંક થશે. a થી b નું અડધું અંતર આટલું, તો આ અંતર કેટલું થશે આ કિસ્સામાં? એને આપણે બ્લેકથી દર્શાવીએ તો આ અંતર થશે x. એવી જ રીતે આ અંતર પણ થશે x, કારણ કે અડધું અડધું છે બંને. તો a થી b સુધીની ગતિ માટે અડધું અંતર v ઝડપથી ચાલે છે ભાઈ. તો a થી આ મધ્ય બિંદુ, ધારો કે એનું મધ્ય બિંદુ c છે. ખરેખર આવું બધું માથાકૂટ ન કરવાની હોય, ફટાફટ તમારે સમજી જવાનું હોય કે મધ્ય બિંદુ જ હોય. આપણે નામ આપી દઈએ AC. તો v1 v ઝડપથી ચાલે છે, એટલે હવે દર વખતે આપણે એમાં લખવા નહીં બેસીએ, થિયરી નથી આ કે આપણે આન્સર આ પ્રકારના જો દાખલા પૂછાય તો આપણે વ્યવસ્થિત લખવું પડે. ધારો કે a થી b નું અંતર 2x છે. MCQ હોય તો ફટાફટ આ બધું લખવાનું ન હોય, સોલ્વ કરવાનું હોય ફટાફટ, કારણ કે 1 મિનિટમાં એક MCQ સોલ્વ કરવાનું હોય. તો a થી c નું અંતર x થાય, આપણને ખબર પડી ગઈ. હવે v ઝડપથી ચાલે છે a થી c સુધી. તો a થી c સુધી પહોંચતા આપણે સમયગાળો t લઈ લઈએ. તો કે a થી c સુધી પહોંચતા t સમય લાગે. a થી c સુધી પહોંચતા t સમય લાગે, તો સૂત્ર આપણે આવું કંઈક લખી શકીએ. a થી c માટે અંતર કેટલું છે? તો કે x અંતર a થી સુધી x, સમય કેટલો છે? t. અંતરના છેદમાં સમય લખીશું તો a થી c માટે અંતરના છેદમાં સમય બરાબર શું થશે? તો કે a થી c સુધીની ઝડપ, અંતર કેટલું છે? x, સમય કેટલો છે? t. તો એની ઝડપ કેટલી મળે? x ના છેદમાં t. પરંતુ a થી c સુધી ઝડપ v આપેલી છે, તો x ના છેદમાં t બરાબર આપણે લખી શકીએ v. a થી c માટે આપણે આવું લખી શકીએ, x ના છેદમાં t બરાબર v. અંતરના છેદમાં સમય બરાબર ઝડપ થાય, તો ઝડપ તો v આપેલી છે, તો અંતરને સમય આપણે x ને t મેળવી લીધું. હવે c થી b ની ગતિ દરમિયાન શું કરે છે? તો કે બાકીનું અંતર સમાન સમય માટે ચાલીને c થી b સુધી પહોંચે ત્યારે સમાન સમય માટે ચાલીને v1 અને v2 ઝડપથી કાપે છે. આનો મતલબ કે બાકીનું અંતર જો c થી b સુધીનું અંતર એ 2 ઝડપથી કાપે છે, v1 અને v2, પણ બંને ઝડપ, ધારો કે c થી b પહોંચવા માટે 10 મિનિટ લાગતી હોય, ધારો કે આ સમજાવવા માટે, તો કે c થી b સુધી 10 મિનિટ લાગે છે, તો 5 મિનિટ સુધી એનો વેગ v1 હતો અને બાકીની 5 મિનિટ માટે એનો વેગ v2 હતો. એવું કહે છે કે સમાન સમય માટે ચાલીને v1 અને v2 ઝડપથી કાપે છે. તો c થી b સુધી પહોંચવા માટે એને અમુક અંતર v1 વેગથી ચાલે, પણ સમય t
t1 સમય સુધી એટલે કંઈક સમાન અહીંયા c થી b સુધી પહોંચતા જેટલા સમય સુધી v1 ઝડપ રાખે છે ને એટલા જ સમય સુધી એ v2 ઝડપ માટે ચાલે છે, v2 ઝડપથી ચાલે છે, તો c થી b સુધી પહોંચે છે. આ ક્લિયર? આના ઉપરથી આઈડિયા આવે છે કંઈ? તો કે v1 ઝડપથી માનો કે જેટલા સમય માટે ગાડી અથવા ગતિ કરે છે v1 ઝડપથી એટલા જ સમય માટે v2 ઝડપથી પણ ગતિ કરે છે, તો b પર પહોંચે છે. તો ધારો કે આમ આપણે લખતા જઈએ ધારણા, ધારો કે v1 વેગથી t1 સમય માટે ગતિ કરે છે. v1 વેગથી t1 સમય માટે ગતિ કરે છે. ધારો કે સમયગાળો દર્શાવું છું, ધારો કે આટલો સમયગાળો t1 છે. સમયગાળો નથી કહેતો પણ આટલા સમય માનો કે આટલું અંતર એ v1 ઝડપથી અને t1 સમય માટે કાપે છે. તો એના માટે આપણે શું લખી શકીએ? આટલું અંતર, આટલા અંતરને આપણે કંઈક દર્શાવી દઈએ, એને આપણે d1 આપણે લઈએ. ધારો કે અહીંયા સુધી આ અંતરને ખરેખર દર્શાવવાની જરૂર તો પડતી નથી પણ તમને સમજાય એટલે કે અહીંયા સુધી માનો કે d1 અંતર કાપશે. v1 વેગથી t1 સમય માટે ચાલીને ગતિ કરે છે એટલે કે અને d1 અંતર કાપે છે. તો વેગ શું થશે એ દરમિયાન? તો કે ગતિ ઝડપ શું થશે? v1 વેગથી v1 ઝડપથી લખવાનું છે, v1 ઝડપથી, આમાં ઝડપથી જ લખેલું છે ને v1 અને v2 ઝડપથી. ઓકે, તો અહીંયા આપણે થશે અંતર d1 છેદમાં t1, અંતર d1 આટલું અંતર આપણે d1 લીધું છે. અંતર d1 ના છેદમાં t1 બરાબર શું થાય? v1 થાય. તો એમ કે છે કે બાકીનું v2 ઝડપથી પણ સમાન સમય માટે ચાલે છે. v1 ઝડપથી જેટલા સમય માટે ગતિ કરે છે એટલા સમય માટે v2 ઝડપથી ગતિ કરે છે. તો v2 ઝડપથી અને v2 ઝડપથી ગતિ કરીને બાકીનું અંતર કેટલે? આને આપણે d2 ધારી લઈએ. v2 ઝડપથી ગતિ કરીને d2 અંતર કાપે છે. પણ v2 ઝડપથી પણ કેટલા સમય માટે ગતિ કરશે? તો કે t1 સમય માટે. t1 સમયમાં કેટલા સમયમાં? તો કે t1 સમય. v1 ઝડપથી પણ t1 સમય માટે ચાલે છે અને v2 ઝડપથી પણ t1 સમય માટે આપણે ધારી, અહીંયા t1 ધાર્યું એટલે t1 લીધું, કારણ કે અહીંયા કીધું છે કે બાકીનું અંતર સમાન સમય માટે ચાલીને અથવા ગતિ કરીને, એટલે કે v1 સમય માટે v1 વેગથી v1 ઝડપથી જેટલા સમય માટે ગતિ કરે છે એટલા જ સમય માટે v2 ઝડપથી પણ ગતિ કરે છે. તો અહીંયા પણ સમયને t1 લેવો પડે, આ બંનેનો સમય સમાન છે. તો આપણે લખી શકીએ અંતરના છેદમાં સમય બરાબર v2. તો v2 આપણી પાસે ઘણા બધા સૂત્ર થઈ ગયા, 1 2 અને 3. હવે મિત્રો આ x બરાબર શું થશે? સંપૂર્ણ x મળે છે, એ બરાબર શું થશે? તો d1 + d2 થાય કે નહીં? સંપૂર્ણ આટલું x બરાબર આપણે લખી શકીએ d1, આ x બરાબર d1 વત્તા d2, x બરાબર d1 વત્તા d2. આની ઉપરથી આપણે d1 ની કિંમત મેળવીએ તો d1 બરાબર v1 × t1. આની ઉપરથી dt ની કિંમત મેળવીએ તો d2 બરાબર v2 × t1. તો અહીંયા આપણે લખી શકીએ x બરાબર d1 એટલે v1 t1 પ્લસ d2 એટલે v2 t2. તો x બરાબર આપણે આવો લખી શકીએ, t1 ને કૌંસમાં બરાબર કોમન લઈએ, બંનેમાં t1 છે એટલે અહીંયા મળશે v1 પ્લસ v2. તો x ના છેદમાં t1 બરાબર આપણે લખી શકીએ v1 પ્લસ v2. અથવા તો આ સૂત્ર આપણે કેમ ફેરવવું આગળ જોઈએ, કેમ ઉપયોગ કરવો. x બરાબર t1 × v1 પ્લસ v2 લખી શકીએ આપણે. હવે આપણે મેળવવાનું છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું સૂત્ર આપણને ખબર છે, ખરેખર તો આ સૂત્રથી શરૂઆત કરવી પડે. સરેરાશ ઝડપ બરાબર તો કે પથ લંબાઈ છેદમાં સમયગાળો. પરંતુ આપણે આગળના ન્યુમેરિકલમાં જોઈ ગયા કે આ બધું મેળવવાની જરૂર છે, આપણને ખબર પડવી જોઈએ કે x ને આ બધું શું છે, t1 સમયને નક્કી કરવું પડશે. એટલે આપણે આ સૂત્ર પહેલાં ન લખ્યું ને ડાયરેક્ટ અહીંયાથી ગણતરી શરૂ કરી, નહીંતર ખરેખર પહેલાં સૂત્ર લખવું પડે, પછી આપણે જોવું પડે કે શેની જરૂર છે. પહેલાં ન્યુમેરિકલમાં કર્યું એ રીતે
મેથડ એ છે ન્યુમેરિકલ સોલ્વ કરવાની કે જે ફાઇન્ડ કરવાનું છે એનું સૂત્ર લખો, પથ લંબાઈ સમયગાળો. હવે આમાં કંઈ પથ લંબાઈ આપેલી નથી તો કંઈક ધારો. પથ લંબાઈ મેળવવા માટે આ બધી પ્રક્રિયા કરવાની છે. સમયગાળો પણ નથી આપેલો તો T1 ને T2 આપણે ધારી લીધો, આ T1 અને T ધારી લીધો. આ સૂત્રમાંથી ખબર પડે આપણને કે શા માટે આ માથાકૂટ બધી કરીએ છીએ, ડી મેળવવાની ને એ બધી. તો પથ લંબાઈ કેટલી થાય છે ટોટલ? 2x. પથ લંબાઈ આપણને હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકતા જઈએ તો પથ લંબાઈ આપણે 2x શા માટે ધારી? અહીંયા x પણ લઈ શકતા હતા, પરંતુ આપણે જોયું કે a થી b સુધી અડધું અંતર છે. a થી b સુધીનું અડધું અંતર અમુક ઝડપથી ગતિ કરે છે અને બાકીનું અંતર કંઈક સમથિંગ ઝડપથી ગતિ કરે છે. અહીંયા 2x ને બદલે તમે 4x પણ લઈ શકો તો આ અંતર 2x મળે, આ અંતર 2x મળે. એ આપણી ઉપર ડિપેન્ડ કરે કે આ અંતર કેટલું લેવું, પણ અડધું અંતર કરવાનું છે a થી b નું, એટલા માટે આપણે 2x લીધું જેથી આનું અડધું સરળ પડે x. તો a થી c સુધી માટે આપણે આવું લખી શકીએ, b થી c થી b માટે આપણને આટલું સૂત્ર મળે છે. તો કુલ પથ લંબાઈ કેટલી થાય છે મિત્રો? a થી ક્યાં પહોંચે છે? b સુધી. ટોટલ અંતર આપણે કેટલું લીધું? a થી b સુધીનો સરેરાશ ઝડપ બરાબર a થી b સુધીનું અંતર આપણે લીધું છે 2x છેદમાં. અહીંયા આપણે સમયગાળો કઈ રીતે લીધો છે? ટોટલ સમય કેટલો લાગશે? તો કે a થી c સુધી t સમયમાં પહોંચે છે અને c થી d, a થી c સુધી તો t સમયમાં પહોંચે છે અને c થી d સુધી સમાન સમય માટે ચાલીને v1 અને v2 ઝડપથી ગતિ કરે છે. એટલે કે d1 અંતર કાપવા માટે એને આપણે લીધું કે t1 ઝડપથી t1 સમયમાં v1 ઝડપથી ગતિ કરીને c થી અહીંયા ક્યાંક પહોંચે, d1 અંતર કાપે છે એટલે કે અહીંયા t1 સમય લાગે અને બાકીનું અંતર પણ t1 સમયમાં v2 ઝડપથી ચાલીને કાપે છે. તો ટોટલ અંતર c થી b સુધીનું જે સમયગાળો કેટલો થશે? તો કે t1 સમય માટે 2 વખત ગતિ કરે છે. એટલે કે ટોટલ સમય આપણને મળશે, એક તો a થી c સુધી પહોંચે એટલે t સમય લે છે, વત્તા c થી b સુધીમાં એ t1 સમય માટે 2 વખત ગતિ કરે છે તો 2 વખત t1 સમય લઈશું. હવે આ સૂત્રમાં મિત્રો આપણે કિંમત મૂકતા જઈએ. x ની કિંમત આપણને ખબર છે, x ની કિંમત રહેવા દઈએ. આગળ કેમ જોયું કે x કટ થઈ ગયું, ઉડી ગયા હતા, ઉપર નીચે પાંખો આવે, x ને મોટી પાંખો આવે, ઉડે. 2x છેદમાં t ની કિંમત આપણે આની ઉપરથી શું લખી શકીએ? આની ઉપરથી t ને સૂત્રનો કરતા બનાવીએ તો મિત્રો t બરાબરની આ બાજુ આવશે, v બરાબરની પેલી બાજુ જશે એટલે કે t અંશમાં આવશે અને v બરાબરની ઓલી બાજુ છેદમાં આવશે. તો x ના છેદમાં v આપણે આવું લખી શકીએ, x ના છેદમાં v વત્તાના વત્તા t1. અહીંયાથી આપણે t1 ને સૂત્રનો કરતા બનાવીશું. t1 ને એકલો કરીએ તો x ના છેદમાં v1 પ્લસ v2 અહીંયા જતું રહે, v1 પ્લસ v2 બરાબર આપણને મળશે t1. 2 ગુણ્યા t1 ની કિંમત મળી x છેદમાં v1 પ્લસ u કેમ થઈ જાય v ને બદલે v2. હવે તો સિમ્પલ ગણિત છે ધોરણ 6 નું. લસા લઈ અને ગુણાકાર કરતા જઈએ ને પછી એને ભાગાકાર કરી નાખશું છેલ્લે કંઈક એટલે ભાગી જાય. જવાબ આપણે મેળવીએ તો કે v અને v1 પ્લસ v2 નો લસા શું થશે મિત્રો? અંશમાં તો આપણે 2x ને 2x લખીએ, છેદનો છેદ v ગુણ્યા v1 પ્લસ v2, v ગુણ્યા v1 પ્લસ v2. આનો લસા આ જ થઈ, v કૌંસમાં v1 પ્લસ v2. આનો લસા આ મળે v ગુણ્યા v1 પ્લસ v2. તો આપણે લખીએ v કૌંસમાં v1 પ્લસ v2. હવે આ v1 પ્લસ v2 વાળું પદ અહીંયા ગુણાશે x ની સાથે તો આપણે લખીએ x v1 પ્લસ v2 વત્તા 2x અને આ v અહીંયા ગુણાશે તો જવાબ આવશે v 2xv. હવે તો છેદનો છેદને આપણે ઉપર ધક્કો મારીએ એટલે અંશમાં જશે, જવાબ આપણને મળશે બરાબર સરેરાશ ઝડપ બરાબર v ગુણ્યા v1 પ્લસ v2. અહીંયા 2 v કૌંસમાં v1 પ્લસ
v2 ઉપર જાય, છેદમાં શું વધશે તો કે x v1 પ્લસ v2 કૌંસ પૂરો વત્તા 2xv. હવે જો આમાંથી x ઉપર છે કે x, હા આ 2x તો હતા ઓલરેડી, હું x કેમ ભૂલી ગયો, 2x એની સાથે ગુણાય છે v છેદ આ ઉપર જાય છે, છેદનો છેદ. તો હવે અહીંયા પણ x છે, અહીંયા પણ x છે ને જવાબમાં x નથી, ધારો કે ન હોય ઓપ્શનમાં, તો x ને આપણે કાઢી નાખવો પડે બારોબાર. નાત બારો કાઢી નાખવો હોય x તો શું કરશે તો કે 2, હું x ને ખાલી કલર પેનથી લખું છું x, અહીંયા પણ સમજાય એટલા માટે નીચે કલર પેનથી વ્યવસ્થિત દેખાય એટલે આપણે લખીએ, અહીંયા પણ x છે, x છે, 2 ઉપર શું રહે છે તો કે 2 પછી x કેપિટલ v1 પ્લસ v2 છેદમાં શું મળે છે આપણને, છેદમાં મળશે આ બંનેમાંથી x ને બારો કાઢો, ખેંચી જ લો કોલર પકડીને કે ભાઈ તમે આમ બારોબાર લ્યો, x ને બાર કાઢશો એટલે અહીંયા આપણને x મળશે બારોબાર. બહુ ભાઈ તકલીફ વાળું છે x ને બારોબાર કાઢવો, બહુ તોફાની છે એટલે એને કોલર જ પકડવો પડે, x ને કોલરમાંથી પકડીને ખેંચો બારોબાર, હાલો બારોબાર આવી જાવ x. તો અહીંયા શું વધશે, x ને હટાવી દો એટલે v1 પ્લસ v2 એ બ્રેકેટ વત્તા 2 ના 2, અહીંયાથી પણ x ને ખેંચી લીધો તો અહીંયા મળશે આપણને v કૌંસ પૂરો. હવે ઉપરથી બંને x ને ઉપર નીચે બંને 2 છે, બંને સમાન શક્તિવાળા છે, બંને એકબીજાને ગોળી મારે ઉડી જાય, બે મરી જાય, શહીદ થઈ જાય બે. જવાબ આવશે x હટી ગયા, 2v કૌંસમાં v1 પ્લસ v2 છેદમાં v1 પ્લસ v2 પ્લસ 2v, તો અને આપણે આવું લખી શકીએ 2v પ્લસ v1 પ્લસ v2 સરેરાશ ઝડપ. તો આ થઈ ગઈ આપણી સરેરાશ ઝડપ. આવા કિસ્સામાં મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવું, જો 2x લઈએ તો સરળ પડશે, કારણ કે અડધું અંતર છે ને, કીધું છે કે a થી b સુધીનું અડધું અંતર કાપે છે કંઈક ઝડપથી, તો આવા કિસ્સામાં 2x લઈ શકીએ. ટૂંકમાં 2 ના ગુણકમાં લઈએ, 4x લઈએ તો પણ સરળ પડે, આન્સર એ જ આવશે, તમે ટ્રાય કરી લેજો. તો આવા કિસ્સામાં આપણે માનો કે ત્રીજા ભાગનું અંતર કાપતો હોત તો a થી b સુધીનો ત્રીજો ભાગ એટલે આપણે અહીંયા 3x લેત, જેથી કરીને 1x આપણે સરળતાથી 3 ભાગ કરીએ તો 1 ભાગ x મળે. આ રીતે આવા પ્રકારના ન્યુમેરિકલ સોલ્વ કરી શકાય છે. આગળ જે એક્ઝામ્પલ જોયું એ પ્રકારનો એક હોમવર્કમાં આપણે એક્ઝામ્પલ આપી દઈએ તો મને પણ થોડીક શાંતિ મળી જાય, તમને પણ મળી જાય કે હોમવર્ક મળે છે થોડું ઘણું. તો હોમવર્કમાં જોઈએ કે કોઈ બસ, આગળના ન્યુમેરિકલમાં કેમ હતું કે આખું અંતર જે છે એનું અડધું અંતર, તો કે કોઈ બસ જુનાગઢ જ લઈ લઈએ, અડધું અંતર v ઝડપથી કાપે છે અને બાકીનું અંતર કાપવા માટે જેટલો સમય લાગે છે તેના 1/3 ભાગ જેટલા સમય માટે v1 ઝડપથી ગતિ કરે છે અને કોઈ બસ અડધું અંતર v ઝડપથી કાપે છે, અડધું કીધું એટલે આપણે અંતર ટોટલ અંતર 2x લઈશું. બાકીનું અંતર કાપવા માટે જેટલો સમય લાગે છે તો કે a થી b સુધી બસ જાય છે એનું અડધું અંતર આખું 2x લઈએ, આ થશે x. બાકીનું અંતર એટલે આટલું અંતર કાપવા માટે જેટલો સમય લાગે છે તેના 1/3 ભાગ જેટલા સમય માટે v1 ઝડપથી ગતિ કરે છે અને તેના બાકીના ભાગ માટે v2 ઝડપથી ગતિ
કરે છે। આ વસ્તુ તમને સમજાય તો ધારો કે આટલો સમય કંઈક આપણે ધારી લેશું, ધારો કે આપણને સમય કેપિટલ ટી લાગે છે સી થી બી સુધી પહોંચતા, તો એ સમયના 1/3 ભાગ, તો એ સમયનો 1/3 ભાગ કેટલો થશે કે ટીના છેદમાં 3, T/3 માટે V1 ઝડપથી ગતિ કરીને કંઈક આવે છે, અને હવે બાકીનો સમય T/3 ટોટલ સમય કેટલો હતો ટી, એમાંથી T/3 બાદ કરી દઈએ, જવાબ મળશે 2T/3, તો બાકીનો સમય 2T/3 રહ્યો। તો 2T/3 ઝડપ સમય માટે બાકીના ભાગના સમયના એટલે કે તે સમયના બાકીના ભાગ માટે V2 ઝડપથી ગતિ કરે છે, તો બાકીનો ભાગ તો 2T/3 સી થી બી સુધી પહોંચવા માટે V2 ઝડપથી ગતિ કરે છે, તો સમગ્ર ગતિપથ માટે એટલે કે એ થી બી સુધી પહોંચે છે ત્યારે સરેરાશ ઝડપ મેળવો। આ ન્યુમેરિકલ હોમવર્કમાં કરવાનો છે। અન્ય એક ન્યુમેરિકલ પણ આપણે જોઈ લઈએ હોમવર્ક માટે, તો કે એક્ઝામ્પલ 1 હોમવર્ક, એક્ઝામ્પલ 2, તો કે કોઈ કણ સમાન સમય માટે V1 અને V2 ઝડપથી ગતિ કરે છે। કોઈ કણ સમાન સમય માટે V1 અને V2 ઝડપથી ગતિ કરે છે, એટલે કે એ થી બી સુધી પહોંચવું છે, આપણે એ જ ધારી લો કે તો V1 અને V2 ઝડપથી સમાન સમય માટે ચાલીને ગતિ કરે છે, તો તેની સરેરાશ ઝડપ મેળવો। બે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 1 એન્ડ એક્ઝામ્પલ 2, આ બંને એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાના છે।